મારું નામ નવીન છે। હવે હું વૃદ્ધ થઈ ગયો છું, પણ કેટલીક યાદો એવી હોય છે જે જીવનભર માણસને છોડતી નથી। જ્યારે હું આંખો બંધ કરું છું ત્યારે બાળપણના તે દિવસો મનમાં આવે છે, જાણે ગઈકાલની વાતો હોય। અમારું ઘર નાનું હતું, કાચી દિવાલો, ટપકતું છાપરું અને હૃદયમાં ઘણો ડર। અમે 6 ભાઈ બહેન હતા, 5 બહેનો અને હું એકમાત્ર ભાઈ, બધામાં મોટો। જ્યારે મારા પિતા ગુજરી ગયા ત્યારે હું માત્ર 8 વર્ષનો હતો। એક દિવસ માં શાળાએ મને લેવા આવી। જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે જોયું કે ઘરની બહાર સ્ત્રીઓ બેઠી હતી અને રડી રહી હતી। માએ મને ભેટીને કહ્યું, હવે તું જ મારો એકમાત્ર આધાર છે। મને નહોતું ખબર કે આધારનો અર્થ શું છે, પણ મને સમજાયું કે હવે બદલાઈ ગયું છે। માએ બધું જ કર્યું, સીવણ, ભરતકામ, બીજાના કપડાં ધોવા, વાસણો સાફ કરવા, ફક્ત અમને ખવડાવવા માટે। અને હું પહેલા બાળક હતો, પછી ધીમે ધીમે જવાબદારી બની ગયો। 5 બહેનોની આંખોમાં આશા હતી, તેમનું સ્મિત સુંદર હતું, પણ મારું જીવન ઊંડું હતું। મને ભણવું ગમતું હતું, મને શાળાએ જવું ખૂબ ગમતું હતું, પણ હું જાણતો હતો કે પુસ્તકો પેટ નથી ભરતા। હું 4થા ધોરણમાં હતો ત્યારે શાળા સાથે કપડાં ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું। દિવસે ભણતો અને શાળામાંથી પાછો આવીને કપડાં ઇસ્ત્રી કરતો। રાતે બહેનો સાથે ખૂણામાં શાંતિથી બેસી જતો। માં વારંવાર કહેતી, નવીન, ભણજે અને મોટો માણસ બનજે, પણ યાદ રાખ, તારા પછી આ 5 બહેનોનો કોઈ નથી। આ સાંભળીને હું ક્યારેક ફરિયાદ કરતો નહીં કે કોઈ સવાલ પૂછતો નહીં। મારી ઉંમરના બાળકો શેરીમાં ક્રિકેટ રમતા અને હું બારીની સામે શાંતિથી કપડાં ઇસ્ત્રી કરતો। એક દિવસ જ્યારે હું બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે માને તાવ આવ્યો। હું શાળામાંથી પાછો આવ્યો અને તેના કપાળે સ્પર્શ કર્યો, તે ખૂબ ગરમ હતું। માએ મને જોઈને કહ્યું, નવીન, એક દિવસ તું શિક્ષક બનીશ। ભગવાન કરે કે તું પણ ટાઈ પહેરીને શાળામાં જાય અને બોર્ડ પર લખે। મેં કહ્યું, અને મારી બહેનોએ કહ્યું, ભગવાન કરે કે તેઓનો આધાર બને। આ માની ઈચ્છા હતી અને હું તેની ઈચ્છા પ્રમાણે જીવવા લાગ્યો। બોર્ડની પરીક્ષા પછી મેં ભણવાનું છોડ્યું નહીં, પણ સાથે સાથે શાળામાં કામ પણ શરૂ કર્યું। ક્યારેક સાફસૂફી કરતો, ક્યારેક વર્ગખંડ સાફ કરતો, ફક્ત પૈસાની કમી ન થાય। મારા જૂતાના છિદ્રો હતા, પણ બહેનોની ચંપલ નવી હતી। આ મારી ખુશી હતી। એક રાતે બહેનો પોતાની વચ્ચે ગપસપ કરતી હતી। મોટી બહેન સોનિયાએ કહ્યું, ભાઈને ક્યાંક વિદેશ મોકલીએ, દુબઈ કે સાઉદી અરેબિયા, પછી આપણા બધાનું જીવન બદલાઈ જશે। હું દરવાજા પાસે શાંતિથી બેઠો હતો અને સાંભળી રહ્યો હતો। માએ તરત જ કહ્યું, નવીન ક્યાંક નહીં જાય, અમને તે અહીં જોઈએ છે। આ સાંભળીને મને પહેલીવાર અહેસાસ થયો કે મારી હાજરી કોઈ માટે રાહત છે। સમય આગળ વધતો રહ્યો, મેં BA પૂરું કર્યું અને આખરે મારી મહેનત રંગ લાવી। મને સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી। તે દિવસે માની આંખોમાં આંસુ હતા, પણ તે ખુશીના હતા। તેણે કહ્યું, આજે તું તે બન્યો જે તારા પિતા તને બનાવવા માંગતા હતા। જ્યારે મને સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી ત્યારે એવું લાગ્યું જાણે વર્ષોની મહેનતનું ફળ મળ્યું। માએ તે દિવસ દિવાળીની જેમ ઉજવ્યો। જ્યારે પગારનું પહેલું લિફાફું મારા હાથમાં આવ્યું, એટલા બધા પૈસા જોઈને હું પોતાને મોટો માણસ ગણવા લાગ્યો। પણ જ્યારે મેં તે લિફાફું ખોલીને માના હાથમાં મૂક્યું ત્યારે માએ શાંતિથી બહેનો તરફ જોયું। હવે તેમનો ભાગ્યનો સમય આવ્યો। નવીન, હવે તું તેમનો પિતા પણ છે અને ભાઈ પણ। પગાર બહુ નહોતો, પણ માને વિશ્વાસ હતો કે પુત્રની નોકરી બધું બદલી નાખશે। પહેલા મહિનામાં જ મેં માને ટેલર્ડ સૂટ સલવાર આપ્યો, બહેનો માટે નાની ભેટો લાવ્યો। તેમના ચહેરા પરની ચમક જોઈ તે જ મારા માટે પગારની અસલી આશા હતી। પણ માની આંખોમાં કંઈક બીજું હતું, કોઈ દૂરની ચિંતા। સોનિયા 16 વર્ષની થઈ હતી। સંતોષનો દીકરો બહારથી આવ્યો હતો। તેની સાથે વાત કર, કદાચ કંઈક થઈ શકે। તેમના લગ્નની વાતો શરૂ થઈ। દર અઠવાડિયે માં ક્યાંક ને ક્યાંક વાત કરતી, પણ દર વખતે જવાબ એક જ હતો, છોકરી સારી છે, પણ દહેજમાં શું આપશો? ક્યારેક હું શાંતિથી સાંભળતો, ક્યારેક હૃદયમાં કંઈક હલનચલન થવા લાગતું। માની જીભ અટકી અટકીને ચાલતી, અમે ગરીબ લોકો છીએ, અમે ફક્ત આશીર્વાદ આપી શકીએ। એક વખત એક સજ્જન મારી બહેનોને જોવા આવ્યા। માએ કપડાં ઇસ્ત્રી કર્યા, ખાવાનું બનાવ્યું, બહેનો તૈયાર થઈને બેઠી। જ્યારે તેઓ ગયા ત્યારે માએ કહ્યું, તેઓ 2 તોલા સોનું, ફ્રીજ અને મોટરસાયકલ માંગે છે। માં, મારા આખા પગારથી પણ આ ત્રણેયમાંથી કંઈ નહીં આવે। જાણું છું દીકરા, પણ સોનિયા ક્યાં સુધી નવરી બેસી રહેશે? લગ્નની ઉંમર, સસરાના સપના, આ બધું મારી બહેનો માટે એક વાર્તા બની ગયું હતું। જ્યાં જ્યાં દરખાસ્તો જોવા ગયો, એક જ સવાલ હતો, કન્યા સાથે શું આપો છો?
એક દિવસ જ્યારે હું શાળામાંથી પાછો આવ્યો ત્યારે માં શાંતિથી બેઠી હતી. સંતોષના પરિવારે કહ્યું કે સામાન વગર લગ્ન નહીં થાય. મેં શાંતિથી પાણી પીધું અને ઓરડામાં જઈને પથારીમાં સૂઈ ગયો. હૃદયમાં કંઈક તૂટી ગયું હતું. બીજા દિવસે મેં શાળાના હેડમાસ્ટરને થોડા પૈસા ઉધાર માંગ્યા. તેમને મારી આદતની ખબર હતી. તેમણે કહ્યું, નવીન, ઉધાર લેવું સરળ છે પણ પરત કરવું ખૂબ મુશ્કેલ છે. પણ બહેનના લગ્નનો સવાલ હતો, ઇજ્જતનો સવાલ હતો. આ રીતે મેં પહેલું ઉધાર લીધું, પછી બીજું અને ત્રીજું, અને ટૂંક સમયમાં સોનિયાના લગ્ન થઈ ગયા. સાદગીથી થયા, પણ મને ખબર હતી કે સાદગી પાછળ ઉધારના કેટલા બંધન જોડાયેલા છે. લગ્ન પછી સોનિયાના સાસરિયાઓએ કહ્યું, આભાર, તમે કંઈક આપ્યું. મેં માથું નમાવ્યું. ન તો હું બોલી શક્યો, ન કંઈ સાંભળી શક્યો. બાકીની 4 બહેનો હજુ બાકી હતી, અને સગાઓ દર વખતે નવી યાદી લઈને આવતા. માં દર વખતે કહેતી, બીજું શું કરી શકીએ? એક દિવસ મારા મિત્ર કબીરે કહ્યું, અરે દોસ્ત, તું ક્યારે લગ્ન કરીશ? તું પણ વૃદ્ધ થઈ રહ્યો છે. મેં હસીને કહ્યું, જ્યારે બધી બહેનોની ફરજ પૂરી કરીશ. હમણાં સમય નથી. માએ કંઈક કહેવું જોઈએ. તે કહે છે, પહેલા તારી બહેનોની ચિંતા કર, પછી પોતાની. પછી બીજી બહેનના લગ્ન નક્કી થયા. આ વખતે દહેજમાં વોર્ડરોબ, પલંગ અને LED ટીવીની માંગણી થઈ. સાંભળીને હું હસી પડ્યો. આ તો શોપિંગ લિસ્ટ જેવું છે. માએ આંખો ચોરતા કહ્યું, જે આપી શકે તે આપ દીકરા. બાકી ભગવાનની ઈચ્છા. હવે ઉધારનો બોજ વધુ વધી ગયો હતો. પણ જ્યારે બહેનના વિદાય પછી માં તરત જોયું, ત્યારે લાગ્યું કે કદાચ આ આંસુ ઉધાર કરતાં વધુ કિંમતી છે. ત્રીજી બહેનના લગ્ન માટે મેં મારું સોનું ગીરવે મૂક્યું. ચોથી બહેનના લગ્ન માટે મેં મારી મોટરસાયકલ વેચી. પાંચમી બહેનના લગ્ન માટે મેં છેલ્લા પગારના કાગળો પણ ગીરવે મૂક્યા. અને આ રીતે બધી 5 બહેનો પોતાના ઘરની માલિક બની. જ્યારે બધી 5 બહેનો પોતાના ઘરે ગઈ, ત્યારે એક સાંજે ચા સાથે માએ કહ્યું, નવીન, હવે તું પણ વસી જા. હવે આ ઘર ખૂબ એકલું લાગવા માંડ્યું છે. હું શાંત રહ્યો. ઓરડાની બારી બહાર જોઈને ફક્ત એટલું જ બોલ્યો, માં, ઉધાર હજુ બાકી છે. માએ કહ્યું, ઉધાર તો જીવનભર રહેશે, પણ તારે પોતાનું છાપરું હોવું જોઈએ. પત્ની તારા દુઃખમાં ભાગીદાર બનશે. મેં માની વાત ટાળી નહીં, ફક્ત સાંભળી અને શાંત રહ્યો. 2 અઠવાડિયા પછી માએ ફરી વાત ઉઠાવી. મારી મિત્રની દીકરી સીમા સારી છોકરી છે. જો તું તૈયાર હોય તો હું વાત આગળ વધારું. આંટીની પરિવાર અમારા કરતાં પણ ગરીબ હતો. સીમા ભણેલી અને નમ્ર સ્વભાવની હતી, પણ મને લાગ્યું કે આ સંબંધ એક બંધન છે. તેમ છતાં માની ખુશી માટે મેં હા પાડી. માં ફક્ત એટલું જ માનતી હતી કે વહુ ઘરની હોવી જોઈએ, સમજદાર હોવી જોઈએ. મેં પણ વધુ સવાલો ન પૂછ્યા. લગ્ન ખૂબ સાદગીથી થયા. આંટીએ પોતાની દીકરીને 2 જોડી કપડાં, ગેસ સ્ટોવ અને કુકર આપીને વિદાય કરી. મારા હૃદયમાં કંઈક ખોટું લાગ્યું, પણ મેં મોં બંધ રાખ્યું. સીમા અમારા ઘરે આવી. તે ઓછું બોલતી, વધુ સાંભળતી. માં સાથે હંમેશા રહેતી, ઘરના કામમાં પણ મદદ કરતી. પણ હૃદયનો તે ભાગ જે પ્રેમ આપવાનું જાણતો હતો, તે કદાચ ક્યાંક અટવાઈ ગયો હતો. પહેલા દિવસે જ માએ મારા કાનમાં ધીમેથી કહ્યું, એ તારી પત્ની છે, નવી નવેલી વહુ છે, તેની સાથે નરમાશથી વર્તજે. મેં ધીમેથી માથું હલાવ્યું, પણ અંદરથી કંઈક ખાલી લાગ્યું. તેની સાથે કોઈ દહેજ નહોતું આવ્યું, ન પલંગ, ન કિચન સેટ, ન કોઈ સોનાના ઘરેણાં. વર્ષોથી મેં મારી બહેનોના લગ્નમાં જે જે વસ્તુઓ લઈ જવાનું જોયું હતું, તે હવે મારા પોતાના લગ્નમાં ગાયબ હતું. એક દિવસ પડોશના જૂના મિત્રએ મજાકમાં પૂછ્યું, નવીન, વહુ સાથે શું શું આવ્યું? હું ચૂપ થઈ ગયો. તે દિવસે પહેલીવાર મારા હૃદયમાં ચીડ થઈ. એક દિવસ સીમાએ મારા માટે બિરયાની બનાવી. મેં ચાખી અને ફક્ત એટલું જ કહ્યું, આ બધું તારી માના દહેજ જેવું છે, બિલકુલ સ્વાદ વગરનું. તેણે કંઈ ન કહ્યું. શાંતિથી વાસણ ઉપાડીને રસોડામાં ચાલી ગઈ. માએ પછીથી કહ્યું, નવીન, તે ગરીબ છોકરી છે, તારી સાથે જીવવા આવી છે. તેનો શું વાંક કે તેના મા બાપે કંઈ ન આપ્યું? માં, ખોટ તેની છે કે તે ખાલી હાથે આવી છે. મેં મારી બહેનોના લગ્નમાં દુનિયાની બધી વસ્તુઓ આપી. કોઈએ મને ખાલી હાથે સ્વીકાર્યો નથી, અને મેં બધું સહન કરીને તેને ખાલી હાથે સ્વીકારી. માએ મને ધ્યાનથી જોયું, જાણે કહેવા માંગતી હોય, આ કોણ બોલે છે, મારો દીકરો કે કોઈ બીજું? સમય પસાર થતો રહ્યો. સીમા રોજ ઘરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરતી, પણ મારા શબ્દો, મારા તાણા તેની ધીરજની કસોટી કરતા. મેં ક્યારેય પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો નહીં, ન ક્યારેય કંઈ સારું કર્યું. તે મારા માટે ફક્ત એક સ્ત્રી હતી, જે મારા જીવનનો ભાગ બની હતી, પણ મારા હૃદયનો નહીં. પછી એક દિવસ માએ કહ્યું કે સીમા ગર્ભવતી છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું, પછી માથું હલાવીને ઓરડામાં ચાલ્યો ગયો.
9 મહિના પસાર થયા. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો, અભિનંદન, તમને દીકરી થઈ છે. મેં ફોન બંધ કરી દીધો, બેગ ઉપાડી અને શાળાએ ગયો. ન હું હોસ્પિટલ ગયો, ન બાળકને જોયું. સાંજે માએ કહ્યું, બાળક ખૂબ સુંદર છે, તેની આંખો તારા જેવી છે. તો હું શું કરું? જો દીકરો હોત તો હું ખુશ થાત. સીમાએ પોતાની દીકરીનું નામ માહી રાખ્યું. તે તેની આસપાસ એવી ફરતી જાણે તે કોઈ ખજાનો હોય. મેં ક્યારેય તેને ખોળામાં ઉઠાવી નહીં, ન ક્યારેય માહી કહીને પ્રેમથી બોલાવી. એકવાર માએ મને હલાવીને કહ્યું, એ તારી દીકરી છે, તારું લોહી છે, થોડો પ્રેમ બતાવ. મને પ્રેમ જોઈએ, મા દીકરીનો શું ઉપયોગ? સીમાએ ત્યારે પણ કંઈ ન કહ્યું, ફક્ત માહીને ખોળામાં લઈને ઓરડામાં ચાલી ગઈ. હું બહાર સાંજે ચા પીતો બેઠો હતો, જાણે કંઈ ખાસ બન્યું જ ન હોય. પડોશની સ્ત્રીઓ જોવા આવી. અભિનંદન, દીકરી થઈ. અને હું બનાવટી હાસ્ય દબાવીને બસ ઠીક છે એમ કહેતો. હૃદયમાં ચીડ વધતી જતી હતી. મને બધામાં અભાવ લાગવા માંડ્યો. મારી પત્નીનું મૌન, મારી દીકરીની હાજરી, બધું બોજ જેવું લાગવા માંડ્યું. માહી જન્મ પછી ઘરમાં મૌન એક ટેવ બની ગયું હતું. સીમા સવારથી સાંજ સુધી માહીની આસપાસ ફરતી, કામની સંભાળ લેતી અને હું નોકરી ઉધાર અને મારી સમસ્યાઓમાં ગૂંચવાયેલો રહેતો. પણ આ દિનચર્યા તૂટવામાં વધુ સમય ન લાગ્યો. જ્યારે સીમાને બીજી વખત ગર્ભ થઈ રહ્યો, ત્યારે માએ થોડી ખુશી સાથે કહ્યું, કદાચ આ વખતે દીકરો થાય તો ઘરમાં આનંદ થશે. મેં ઠંડા સ્વરમાં કહ્યું, આશાની વાત છે, પણ આ પહેલા જેવું ન થવું જોઈએ. સીમાએ કંઈ ન કહ્યું. તેણે પહેલેથી જ ખબર હતી કે હું કયા વિચારો સાથે શ્વાસ લઉં છું. દિવસો પસાર થતા ગયા, તેનું પેટ વધતું ગયું અને મારું મૌન ગાઢ થતું ગયું. 9 મહિના પછી જ્યારે મને બીજી દીકરીની જન્મના સમાચાર મળ્યા, ત્યારે હું હોસ્પિટલ જવાના રસ્તે એક જૂની ફાઇલના પાના ફેરવતો બેઠો હતો. ડોક્ટર આવ્યા અને કહ્યું, અભિનંદન, બીજી દીકરી થઈ છે. માં અને બાળક બંને સ્વસ્થ છે. મારા ચહેરા પર કોઈ ભાવ ન હતો. હું શાંતિથી કાગળો ભેગા કરીને હોસ્પિટલની બહાર નીકળી આવ્યો. અંદર જયા વગર સાંજે માએ દરવાજો ખોલ્યો. તેમણે મારો ચહેરો જોયો અને ધીમેથી કહ્યું, દીકરો ભગવાનની ભેટ છે અને દીકરી પણ. માં, આ બધું ફક્ત સાંભળવામાં જ સારું લાગે છે. જ્યારે તારી સાથે બંને ત્યારે ખૂબ ઈર્ષ્યા થાય છે. માએ મારા ચહેરા તરફ જોયું. તે કંઈક કહેવા માંગતી હતી, પણ પછી ચૂપ થઈ ગઈ. સીમાના ગર્ભમાંથી બીજી દીકરી જન્મી અને તે દિવસથી હું બંને દીકરીઓને અજાણ્યા જેવો વર્તવા લાગ્યો. માહી હવે 2 વર્ષની હતી અને નવજાત દીકરી પણ તેની માના ખોળામાં હતી. મારા માટે બંને ફક્ત બોજ અને જવાબદારી હતી. એક દિવસ જ્યારે હું શાળામાંથી પાછો આવ્યો, ત્યારે માં દરવાજે ઊભી હતી. તેના નાના હાથમાં પાણીનો ગ્લાસ હતો. મેં ગ્લાસ લીધો અને મોટા અવાજે કહ્યું, આ પડી જશે, આ મોટા લોકોનું કામ છે. તે ડરી ગઈ, પાછળ હટી અને સીમાએ તેને લઈ લીધી. માં નજીક બેઠી હતી. તેણે કહ્યું, એ બાળક છે, તેને પિતાનો પ્રેમ જોઈએ છે, નહીં કે ઠપકો. માં તો પોતાના દીકરાને પ્રેમ કરે છે, દીકરીઓ ફક્ત ખર્ચ વધારે છે. માએ પોતાનો પાલવ સરખો કર્યો અને કહ્યું, જો તું જ દીકરીઓને સ્વીકારે નહીં તો દુનિયા શું કરશે? તે દિવસોમાં માનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું હતું. ક્યારેક પીઠનો દુખાવો, ક્યારેક તાવ. હું તેના માટે દવા લાવતો, પણ સમય હવે તેના હાથમાંથી નીકળી રહ્યો હતો. તે વારંવાર કહેતી, તું હૃદયથી ખૂબ સખત થઈ રહ્યો છે, ભગવાન તને નરમાઈ આપે. હું જવાબ આપતો, માં, સમયે ક્યારેય આપણને નરમ રહેવા દીધું છે. થોડા મહિનાઓ પછી માં પથારીમાંથી ઉઠી શકી નહીં. મેં શાળામાંથી રજા લીધી, ડોક્ટરને બોલાવ્યો, દવા લીધી, પણ સમયના ઘા કોઈથી બચતું નથી. એક રાતે માં શાંતિથી આ દુનિયા છોડીને ચાલી ગઈ. માના અવસાન પછી ઘરમાં ફક્ત 4 લોકો બાકી રહ્યા, હું, સીમા અને 2 નાની દીકરીઓ. સીમાએ મા માટે શાંતિ પાઠ કરાવ્યો. થોડા દિવસો સુધી પડોશની સ્ત્રીઓ પણ આવતી રહી, પણ હું અંદરથી સંપૂર્ણપણે ખાલી થઈ ગયો હતો. માએ મારામાં જે થોડી નરમાઈ જાળવવાનો પ્રયાસ કર્યો હતો, તે પણ સમય સાથે દફનાઈ ગઈ. હવે સીમાની આંખોમાં ડર હતો. પહેલા તે મારા મૌનથી ડરતી હતી, હવે તે મારા વર્તનથી ડરવા લાગી. દીકરીઓ પણ દિવસે દિવસે શાંત થતી જતી હતી. જ્યારે હું ઘરે આવતો ત્યારે બંને એકબીજાના હાથ પકડીને ખૂણામાં બેસી જતી. માહી હવે 3 વર્ષની હતી અને નાની હેમા ભાગ્યે જ 1 વર્ષની હતી. એકવાર માહીએ આંગણામાં રમતા રમતા મારી ચપ્પલ પહેરી અને હસતા હસતા કહ્યું, જુઓ પપ્પા, હું તમારા જેવી લાગુ છું. મેં કઠોર સ્વરમાં કહ્યું, મારી ચંપલ કાઢ, આ રમવાની વસ્તુ નથી. સીમાએ તરત જ આવીને તેને ઉપાડી લીધી. ચાલ માહી, તારા પપ્પા હમણાં ખૂબ થાકેલા છે. એવું લાગતું હતું કે હું રોજ કોઈને કોઈ ખામી શોધી કાઢતો.
જેનાથી સીમાને લાગે કે તે મને કંઈ આપી શકતી નથી અને હવે તો ફક્ત દીકરીઓની લાઈન છે. દીકરીઓ સાથે પસાર થતા દિવસો મારા માટે નવો બોજ બનતા હતા. માહી શાળાએ જવા માંડી હતી અને નાની હેમા પણ બોલવા લાગી હતી. બંને બહેનો ઘરે રમતી અને હસતી, મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતી, પણ હું દરેક વખતે દિવાલની જેમ ઊભો રહેતો. એક સાંજે શાળામાંથી પાછો આવીને મેં બેગ ટેબલ પર મૂકી અને સોફા પર બેસી ગયો. સીમાએ મને પાણીનો ગ્લાસ આપ્યો. મેં એક ઘૂંટડો લીધો અને સામે બેઠેલી માહી તરફ જોયું, જે પોતાની કોપીમાં રંગ ભરતી હતી. આ બધાનો શું ઉપયોગ? ન તો તેમની પાસે દહેજ હશે, ન તેમનો બાપ કંઈ આપી શકશે. પછી બોજ તો વધે જ છે. સીમાએ ધીમેથી કહ્યું, ભગવાને જે આપ્યું તેના માટે આભાર માનો. આભાર માનો. હું હસવા લાગ્યો. મેં 2 વાર ભગવાનને કહ્યું. બંને વાર તેણે મને દીકરી આપી. ત્રીજા બાળકનો સમય આવશે તો કદાચ તે મને પૈસા આપશે. તે રાત હું ઘણો વિચારતો બેઠો. પછી બીજા દિવસે શાળામાં મારા સહકર્મી વિનોદ સાથે વાત કરી. હું ફરી લગ્ન કરવા માંગુ છું. તે ચોંકી ગયો. કેમ? પહેલી પત્ની જીવે છે. જો તે ઈચ્છે તો હું તેને છૂટાછેડા આપીશ, અને જો ન ઈચ્છે તો તેને શાંતિથી રહેવું પડશે. હવે મારી 2 દીકરીઓ છે, પણ હવે મને દીકરો જોઈએ. વિનોદે શાંતિથી માથું હલાવ્યું. પછી ધીમેથી બોલ્યો, મારી બહેન નમ્રતા છે, તે છૂટાછેડા લીધેલી છે. તેનો પતિ નશીલો હતો, તેને મારતો. લગ્નના થોડા મહિનાઓ પછી છૂટાછેડા થયા. હવે તે મા બાપના ઘરે છે અને તેના માટે બીજા પતિની શોધમાં છીએ, પણ કોઈ છૂટાછેડા લીધેલીનો હાથ પકડવા તૈયાર નથી. મેં થોડીવાર વિચાર્યું અને પછી ધીમેથી કહ્યું, જો તે તૈયાર હોય તો વાત આગળ વધાર. હું પણ તૈયાર છું. 1 અઠવાડિયા પછી મેં નમ્રતા સાથે લગ્ન કર્યા. એકદમ સાદો સમારંભ હતો. થોડા લોકો સાથે. તે મારા નામ સાથે જોડાઈ ગઈ. જ્યારે હું નમ્રતાને પહેલીવાર ઘરે લાવ્યો, સીમાને દરવાજો ખોલ્યો. તેણે શાંતિથી નમ્રતાને અંદર લીધી. ન તો તાણા, ન કોઈ ફરિયાદ. તેણે ઓરડામાં ચાદર બરાબર નાખી, ચા બનાવી અને પોતાના બાળકોના ઓરડામાં પાછી ગઈ. મેં સીમાને પહેલેથી જ કહી દીધું હતું કે જો તે છૂટાછેડા ઈચ્છે તો હું આપી શકું, પણ તેણે સાફ ઇનકાર કરી દીધો. તેણે કહ્યું કે તે મારી બીજી પત્ની સાથે રહેવા તૈયાર છે. મને તેના શબ્દો પર વિશ્વાસ નહોતો, પણ હું વિચારતો હતો કે કદાચ હમણાં નહીં, પણ કોઈ દિવસ તે હોબાળો કરશે, બાળકો લઈને ચાલી જશે. પણ એવું કંઈ થયું નહીં. તે ફક્ત શાંત થઈ ગઈ. નમ્રતાનું વ્યક્તિત્વ એકદમ અલગ હતું. તે ઝડપથી બોલતી અને ઉતાવળી હતી, પણ અંદરથી તે પણ જીવનના ઘામાંથી પસાર થઈ હતી. થોડા દિવસોમાં તે ઘરમાં વાતાવરણને સમજવા લાગી. માહી અને હેમા શરૂઆતમાં નમ્રતાથી ડરતી હતી, પણ નમ્રતાએ તેમની સાથે પ્રેમથી વર્તવું. ક્યારેક તેમના વાળ સરખા કરતી, ક્યારેક વાર્તાઓ કહેતી. એક દિવસ નમ્રતાએ મને કહ્યું, તારી દીકરીઓ ખૂબ સુંદર છે, તું તેમની સાથે વાત કર. મેં વ્યંગમાં કહ્યું, પ્રેમનો શું ઉપયોગ? કાલે તે મારા માથે બોજ બનશે. નમ્રતાએ જવાબ ન આપ્યો, પણ તે દિવસથી તેણે બાળકો સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. હું નમ્રતા સાથે ખુશ હતો, આશામાં કે ભગવાન હવે મને દીકરો આપશે. સીમા પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ ગઈ, જાણે તેનું પોતાનું અસ્તિત્વ હવે ફક્ત એક પડછાયો બની ગયું હતું. એક દિવસ જ્યારે હું ઓરડામાં દાખલ થયો, માહી અને હેમા નમ્રતા સાથે બેઠી હતી અને ચિત્રમાં રંગ ભરતી હતી. નમ્રતાએ મને જોઈને કહ્યું, તારી દીકરીઓ ખૂબ સારી કલાકાર બનશે. હું આશા રાખું છું કે દીકરા સાથે રંગો પણ બદલાશે. મારા શબ્દો ઘણીવાર ઝેર બોલતા અને હું આ બરાબર જાણતો હતો, પણ હું પોતાને રોકી શકતો નહોતો. થોડા મહિનાઓ પછી નમ્રતા પણ ગર્ભવતી થઈ. આ સમાચાર સાંભળીને હું ખૂબ ખુશ થયો. સાંજે હું મીઠાઈ લાવ્યો, બાળકો માટે રમકડા પણ લાવ્યો, અને પહેલીવાર મને બધા એકસાથે બેસીને જમ્યા. સીમાએ મારી તરફ શાંતિથી જોયું, જાણે વર્ષો પછી કોઈ અજાણ્યાનો ચહેરો ઓળખવાનો પ્રયાસ કરતી હોય. રાતે નમ્રતાએ કહ્યું, તું આજે ખૂબ ખુશ દેખાય છે. મેં કહ્યું, હા, મને લાગે છે આ વખતે ભગવાન મારી વાત સાંભળશે. બીજા દિવસથી મેં નમ્રતાની વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. સમયસર દવા, સારું ભોજન, આરામ. તે હવે પત્ની કરતાં મારા સપનાનો પાયો બની ગઈ હતી. સીમા શાંતિથી બંનેની સેવા કરતી, બાળકોને શાળાએ મૂકવા, પાછા લાવવા, નમ્રતા સાથે સમય વિતાવવો, ઘરના કામોની સંભાળ લેવી. તેણે ન તો આગ્રહ કર્યો, ન કોઈ ફરિયાદ. એકવાર મહિને તાવ હતો. જ્યારે હું બહારથી પાછો આવ્યો, સીમાએ કહ્યું, માહીની તબિયત ઠીક નથી, ડોક્ટરને બતાવવું પડશે. મેં બેદરકારીથી જવાબ આપ્યો, કાલે લઈ જઈશ. આજે હું ખૂબ થાકી ગયો છું. સીમાએ કંઈ ન કહ્યું. તેણે મધ્યરાત્રિએ માહીને દુપટ્ટામાં લપેટીને પોતે જ હોસ્પિટલ લઈ ગઈ. તે રાતે હું નમ્રતા સાથે ઓરડામાં આરામથી બેઠો હતો.
અને સીમા આખી રાત બાળકના માથે દુપટ્ટાઓ રાખતી રહી. નમ્રતાની આશાએ મારામાં નવો ઉત્સાહ જગાડ્યો હતો. દરરોજ સવારે શાળાએ જતા પહેલા હું નમ્રતાના સ્વાસ્થ્ય વિશે પૂછતો, તેની દવાઓ પણ ચેક કરતો અને હસીને કહેતો, આ વખતે મારો દીકરો મારો હાથ અને મારો મેઘ બનશે. નમ્રતા જવાબ આપતી, ભગવાન એવું જ કરશે. હવે ઘરના વાતાવરણમાં ખુશી દેખાતી હતી. સીમા, જે અત્યાર સુધી બધું શાંતિથી સહન કરતી હતી, નમ્રતા માટે ખાવાનું બનાવતી, સમયસર દવા આપતી, તે બાળકો સાથે પણ સમય વિતાવતી. હું બધું જોતો, પણ કોઈએ ક્યારેય મારો આભાર ન માન્યો. મેં પોતાના માટે નવું વોર્ડરોબ ખરીદ્યું, જેમાં મેં નાના કપડાં માટે જગ્યા બનાવી. નીલા કપડાં, જૂના અને ટોપી, બધું દીકરા માટે હતું. માહીએ જૂતા જોઈને પૂછ્યું, પપ્પા, આ કોના માટે છે? મેં કહ્યું, તારો ભાઈ આવશે, તે પહેરશે. હેમાએ પાછળથી કહ્યું, તો અમે નહીં પહેરીએ? મેં તેમની તરફ જોયા વગર કહ્યું, આ ફક્ત છોકરાઓની વસ્તુઓ છે. થોડા મહિનાઓ પછી નમ્રતાનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. મેં તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે કહ્યું, એવું બની શકે કે જોડિયા થાય. હજુ નિશ્ચિતપણે કંઈ કહી શકાય નહીં, પણ તમારે સાવચેત રહેવું જોઈએ. આ સાંભળીને મારા હૃદયમાં દુઃખ અને ખુશીની વિચિત્ર લાગણી જાગી. મેં નમ્રતાને દિલાસો આપ્યો, જો જોડિયા હશે તો ભગવાન ફક્ત દીકરાઓ જ આપે. સમય પસાર થતો ગયો. હું ઘણી જગ્યાએ પ્રાર્થના કરતો. ક્યારેક કોઈ બાબા પાસેથી તાવીજ લાવતો, ક્યારેક મોટા મંદિરમાં પૂજારી પાસે ખાસ પૂજા કરાવતો. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે હું નમ્રતાને હોસ્પિટલ લઈ ગયો. ઓપરેશન થિયેટરમાં લઈ જતી વખતે તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તું ગુસ્સે નહીં થઈશ ને? જે થશે તે ભગવાનની ઈચ્છા હશે. મેં તેના હાથ પર હાથ મૂકીને કહ્યું, ભગવાન મારી પ્રાર્થના સાંભળે, બસ આ ઈચ્છા પૂરી થાય. 2 કલાક પછી નર્સ બહાર આવી. મારા હાથ પરસેવાથી ભીના હતા. મેં પૂછ્યું, શું થયું? તેણે મારી તરફ એક નજર નાખી અને પછી કહ્યું, અભિનંદન, બંને દીકરીઓ છે, ખૂબ સુંદર છે. જોડિયા દીકરીઓમાં પણ ઠીક છે. હું ચૂપ થઈ ગયો. એવું લાગ્યું જાણે કોઈએ મારો અવાજ છીનવી લીધો. હું એક પગલું પાછળ હટ્યો, દિવાલને ટેકો લીધો અને આંખો બંધ કરી. જ્યારે નમ્રતાને હોશ આવ્યો, તેણે મને જોયું. તેની આંખોમાં સવાલ હતો. મેં ફક્ત કહ્યું, તું આરામ કર, હું તને કંઈ નહીં કહું. હું હોસ્પિટલથી સીધો ઘરે ન ગયો, શાળામાં ગયો અને સાંજ સુધી ત્યાં બેઠો. જ્યારે સીમા નમ્રતા અને જોડિયા દીકરીઓને ઘરે લાવી, ત્યારે આખું ઘર બાળકોના અવાજોથી ગૂંજવા લાગ્યું. માહી અને હેમા ખુશ હતી. તેઓ પોતાની નાની બહેનોને જોઈને ઉછળતી હતી. સીમાએ બંને છોકરીઓને ચાદરમાં લપેટી અને પછી ઓરડામાં આવીને કહ્યું, જુઓ, આ ભગવાનનો આશીર્વાદ છે. મેં તેની તરફ જોયું અને પછી આંખો ફેરવી લીધી. આ આશીર્વાદ નથી, મારી સમસ્યાઓ છે. સીમા શાંતિથી દીકરીઓને લઈને પાછી ગઈ. હવે ઘરમાં 4 દીકરીઓ હતી. ચારે બાજુ કપડાં, બોટલો, રમકડા અને રમવાના અવાજો. નમ્રતા અને સીમા બંને વ્યસ્ત થઈ ગયા. હું બાળકો સાથે દિવસ રાત આછો સમય વિતાવવા લાગ્યો. શાળામાંથી પાછો આવ્યા પછી ઘણો સમય બહાર બેસતો, ક્યારેક મિત્રના ઘરે, ક્યારેક કોઈ બીજી જગ્યાએ. એક દિવસ માહી મારી પાસે આવી. તેના હાથમાં એક કાગળ હતો. પપ્પા, મને શાળામાંથી સ્ટાર મળ્યો છે. જુઓ. મેં કાગળ વાંચ્યો અને ટેબલ પર મૂકી દીધો. ઠીક છે, હવે જઈને ભણ. માહીએ પૂછ્યું, પપ્પા, તમે ખુશ નથી? મેં કઠોર સ્વરમાં કહ્યું, જ્યારે તમારાથી કોઈ કંઈક સારું કરશે ત્યારે હું ઉજવણી કરીશ. તે શાંતિથી પાછી ગઈ. 4 દીકરીઓની હાજરી મારા માટે રોજ એક સવાલ બની ગઈ હતી. શાળામાં બેસું તો હિસાબ કરતો, કેટલા કપડાં જોઈએ, કેટલી ફી જોઈએ, ખાવાનો ખર્ચ, દવા, શાળા પુસ્તકો અને પછી લગ્નનો બોજ. રોજ એક જ વાત અંદરથી મને કહેતી, તારી પાસે ફક્ત જવાબદારીઓ છે, કોઈ આધાર નથી. જ્યારે હું ઘરે આવતો ત્યારે ચારે બાજુ બાળકોના અવાજો હતા. ક્યારેક માહી કહેતી, પપ્પા, મારી નવી કોપી જુઓ. ક્યારેક હેમા, પપ્પા, આજે મેં શાળામાં ગીત ગાયું. અને બીજી નાની બાળકીઓ મારી આસપાસ ફરતી, પણ મારા કાનમાં એ અવાજો અવાજની જેમ ભરાતા, જેમાંથી બચવાનો કોઈ રસ્તો ન હતો. નમ્રતા અને સીમા થાકી ગયેલી હતી. સીમા તો પહેલી જ શાંત સ્વભાવની હતી, હવે તે વધુ શાંત થઈ ગઈ હતી. દરરોજ સવારે નમ્રતા બાળકીઓનો નાસ્તો, શાળા, કપડાં, નહાવું અને બપોરનું ભોજન સંભાળતી. તે નાની બાળકીઓ સાથે જોડાયેલી રહેતી. બંને પત્નીઓ ઘર ચલાવતી અને હું ફક્ત જીવી રહ્યો હતો. એક સાંજે જ્યારે હું દરવાજામાંથી બહાર આવ્યો, માહીએ દરવાજો ખોલ્યો અને હસતા હસતા કહ્યું, પપ્પા, અમે તમારા માટે ચિત્ર બનાવ્યું છે, જુઓ. ચિત્ર તરફ જોયા વગર મેં કહ્યું, પહેલા પાણી લાવ. માહીએ ચિત્ર નીચે મૂક્યું અને રસોડામાં દોડી ગઈ. તેણે પાણી લાવ્યું, પણ ગ્લાસ મારા હાથમાં આપતી વખતે થોડું પાણી ઢોળાઈ ગયું
આંધળી થઈ ગઈ છે, ગ્લાસ પકડતા પણ નથી આવડતું. મેં બૂમ પાડી, તે ડરી ગઈ અને પાણી ચિત્રના કાગળ પર ઢોળાઈ ગયું. મારું ચિત્ર બગડી ગયું, તેણે કહ્યું, પણ હું ફરીને ઓરડામાં ચાલ્યો ગયો. નમ્રતાએ કહ્યું, માહી, આખો દિવસ એ જ ચિત્ર દોરતી હતી, ફક્ત તમારા માટે. મારી પાસે આ નકામી વસ્તુઓ માટે સમય નથી. મેં કહ્યું, મારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. ખરેખર મારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. અઠવાડિયાઓથી એક વિચાર મારી સાથે હતો, એક આખરી રસ્તો, એક ઉકેલ જે મને આ બધા બોજમાંથી મુક્ત કરી શકે. પહેલા મેં તેને વિચાર ગણ્યો, પછી તે નિર્ણય બની ગયો. એક દિવસ મેં સીમાને કહ્યું, કાલે રજા છે, આપણે દીકરીઓને નદીના કિનારે લઈ જઈશું. સીમાએ આશ્ચર્યથી મારી તરફ જોયું. તું જાતે તેમને ક્યાંક લઈ જાય છે? હા, તેમને સમય આપવો જોઈએ. માહી ખુશીથી ઉછળી પડી. પપ્પા અમને લઈ જશે ખરેખર? હેમાએ તરત કહ્યું, હું મારો રંગબેરંગી દુપટ્ટો પહેરીશ. નાની બાળકીઓ કંઈ સમજી શકતી નહોતી, પણ માહી એક પછી એક બધાને સૂચના આપતી હતી કે કોણ શું પહેરશે અને કેવી રીતે તૈયાર થશે. ઘણા દિવસો પછી ઘરમાં ખુશી દેખાતી હતી, પણ તે ખુશી ફક્ત તેમના માટે હતી. મારી અંદર મૌન હતું, એક યોજના હતી. બીજા દિવસે સવારે નાસ્તો કર્યો, બધાને તૈયાર થવા કહ્યું અને મેં ગાડી કાઢી. સીમા અને નમ્રતા બંનેએ મારી સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ મેં ઇનકાર કરી દીધો. આજે હું ફક્ત મારી દીકરીઓ સાથે સમય વિતાવવા માંગુ છું, થોડી યાદો બનાવવા માંગુ છું. સીમાએ વિરોધ ન કર્યો. તેણે ફક્ત માહીના વાળ એકવાર સરખા કર્યા અને ધીમેથી કહ્યું, પપ્પાનું કહ્યું માનજે અને બધાની સંભાળ રાખજે. રસ્તામાં દીકરીઓ ગીતો ગુંજન કરતી હતી, એકબીજા સાથે હસીને વાતો કરતી હતી. હું શાંત હતો, ફક્ત ગાડી ચલાવતો હતો. નદીનો કિનારો નિર્જન હતો, હવામાં ભેજ હતો અને પાણીના મોજા ખૂબ જોરથી હતા. દીકરીઓ એકસાથે ગાડીમાંથી નીચે ઉતરી અને નદીના કિનારે દોડી ગઈ. માહીએ કહ્યું, પપ્પા, નદી ખૂબ સુંદર લાગે છે. મેં તેમની તરફ એક ક્ષણ માટે જોયું, નિષ્પાપ ચહેરા, હસતી આંખો, અને મેં મારા હૃદયની દિવાલને બધું સખત કરી. માહી મારી પાસે આવી, મારો હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે પણ પાણીની નજીક આવો, આપણે બધા રમીશું. મેં કહ્યું, હા, હમણાં આવું. તમે બધા આગળ ઊભા રહો, મારે ફોટો લેવો છે. બધી દીકરીઓ ખુશીથી એક લાઈનમાં ઊભી રહી. પાછળ મોજા અવાજ કરતા હતા. હું એક પછી એક તેમની પાસે ગયો, તેમના માથા પર હાથ મૂક્યો અને પછી પહેલીને ધક્કો માર્યો. તેણે ચીસ પાડી અને પાણીમાં પડી. બીજીને જોવાની તક પણ ન આપી, તે પણ વહી ગઈ. ત્રીજી અને ચોથી, દરેક ધક્કો અને નિર્ણય હતો. દરેક ચીસ એક સવાલ હતો, પણ મને જવાબ આપવાના મૂડમાં નહોતો. થોડી ક્ષણોમાં નદીએ તેના મોજામાંથી મારી દીકરીઓને ગળી લીધી. હું થોડા પગલાં પાછળ હટ્યો અને નદી તરફ જોતો રહ્યો. મારી અંદર કોઈ અવાજ ન હતો, ન પસ્તાવો, ન ડર. પાછો ફરતા મેં ગાડી ફેરવી, પાછળ જોયું. પાણી હલચલ કરતું હતું, જાણે કંઈ બન્યું જ ન હોય. જ્યારે હું ઘરે પહોંચ્યો, સીમા અને નમ્રતા દરવાજે ઊભા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નદીનું પાણી અચાનક ખૂબ વધી ગયું. બધી દીકરીઓ વહી ગઈ. હું કંઈ ન કરી શક્યો. સીમા જમીન પર બેસી ગઈ. તેણે હાથ મોં પર મૂકી દીધો અને નમ્રતાની આંખો ફાટી ગઈ. હું શાંતિથી અંદર ગયો અને દરવાજો બંધ કર્યો. સીમા હજુ દરવાજા પાસે બેઠી હતી અને નમ્રતા પથ્થરની જેમ ઊભી હતી. જે ક્ષણે મેં કંઈક કહ્યું, નદીનું પાણી ખૂબ ઝડપી હતું. બધું એક ક્ષણમાં થઈ ગયું. હું ન તો રડ્યો, ન કોઈ દુઃખ બતાવ્યું. સીમાની આંખોમાંથી આંસુ સરતા હતા, પણ તેની જીભ જાણે બંધ થઈ ગઈ હતી. નમ્રતાનો શ્વાસ ઝડપી થયો, પણ તેણે એક શબ્દ ન બોલ્યો. હું સીધો ઓરડામાં ગયો અને પથારી પર સૂઈ ગયો, જાણે ઘણું સહન કરીને પાછો આવેલો થાકેલો માણસ હોઉં. બીજા દિવસે પડોશમાં નવી વાતો ફેલાઈ કે નદીનો પ્રવાહ ખૂબ ઝડપી હતો, જેમાં 4 બાળકીઓ વહી ગઈ. કોઈએ કોઈ સવાલ ન પૂછ્યો, કોઈએ શંકા ન કરી. સીમાએ જાતે સગાઓને ફોન કરીને સાદી રીતે જણાવ્યું. પછી લોકો આવ્યા, દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિથી ચાલ્યા ગયા. મેં શાળામાંથી 3 દિવસની રજા લીધી. ત્રીજા દિવસે નમ્રતાએ કહ્યું, જો તું ઈચ્છે તો આપણે થોડા દિવસો માટે શહેરની બહાર જઈ શકીએ. તારું મન બદલાશે. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, બધું નસીબની વાત છે. હવે આપણે ફક્ત આગળ વધવું છે. થોડા મહિનાઓ પછી નમ્રતાએ મને કહ્યું કે તે ફરી ગર્ભવતી છે. મેં તરત તેની તરફ જોયું. તને વિશ્વાસ છે? હા, ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં આ સાંભળીને માથું હલાવ્યું અને કંઈ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો. જ્યારે સીમાએ આ સાંભળ્યું, તે થોડીવાર માટે પથ્થર બની ગઈ. પછી તેણે ફક્ત કહ્યું, ભગવાન બધું સારું કરે.
આ વખતે મેં કોઈ બાબા પાસે ખાસ પૂજા કરાવવા કે વચન માંગવા ન ગયો. હું ફક્ત શાંત રહ્યો અને પછી જ્યારે સમય આવ્યો, નમ્રતાએ દીકરાને જન્મ આપ્યો. પહેલીવાર હું મારા દીકરાના જન્મે હોસ્પિટલના ઓરડામાં ખુશીથી ફરતો હતો. મેં મારા દીકરાને ખોળામાં લીધો, તેના કપાળે ચુંબન કર્યું અને કહ્યું, હવે મારો મેઘ આવી ગયો. નમ્રતા થાકેલી હસી રહી હતી. સીમા ઓરડાના ખૂણામાં ઊભી હતી. તે બધું શાંતિથી જોતી હતી. પહેલીવાર મેં સીમા સાથે આંખોનો સંપર્ક કર્યો અને ધીમેથી કહ્યું, ભગવાને મને મોડેથી આપ્યું પણ આપ્યું. સીમાએ હળવું હાસ્ય આપ્યું. થોડીવાર પછી તે ઓરડાની બહાર ચાલી ગઈ. મેં જાતે તેનું નામ આદિત્ય રાખ્યું. પહેલો દિવસ, પહેલું નામ, પહેલી લાગણી જે હું વર્ષોથી અનુભવવા માંગતો હતો. આદિત્યના જન્મ પછી જીવન નવા માર્ગે ચાલતું હોય તેવું લાગ્યું. હું આખો દિવસ તેની આસપાસ ફરતો, રમકડા ખરીદતો, કપડાં બદલતો, ફોટા લેતો. હવે તે બાળક ઘરમાં બધા માટે ખાસ બની ગયું હતું. પછી એક વર્ષ પસાર થયું અને નમ્રતા ફરી ગર્ભવતી હતી અને આ વખતે પણ દીકરો જન્મ્યો. મારું માથું ગર્વથી ઊંચું હતું. જ્યારે પણ હું લોકોમાં બેસતો, ગર્વથી કહેતો, મારે 2 દીકરા છે. એક દિવસ તમે જોશો તેઓ મારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે. અને પછી મારો ત્રીજો દીકરો પણ આ દુનિયામાં આવ્યો. નમ્રતાએ આ વખતે પણ બધું શાંતિથી સહન કર્યું. સીમાના વર્તનમાં પણ કોઈ ફેરફાર ન થયો. પોતાની દુનિયામાં ખોવાયેલી તે બાળકોની સંભાળ લેતી, નમ્રતાને ટેકો આપતી અને બિનફરિયાદે પોતાનું જીવન જીવતી. હવે મારા ઘરમાં 3 દીકરા હતા અને મારી દુનિયા પૂર્ણ થઈ ગઈ હતી. હું ઘણીવાર લોકોને કહેતો કે અસલી મેઘ ફક્ત દીકરાઓ જ આવે છે, દીકરીઓ તો ચાલી જાય છે. પડોશના કેટલાક વૃદ્ધો, એક દિવસ અમે બધા એક સાથે બેઠા હતા. કોઈએ પૂછ્યું, તારી 4 દીકરીઓ હતી ને? મેં ખભા ઉંચકીને કહ્યું, નસીબની વાત છે, હું તે બધાને પાણી આપી દીધું. આ જવાબ મારા માટે નીતિ વચન બની ગયો હતો. મેં તેના વિશે વધુ ન વિચાર્યું. મેં દીકરીઓની ચિંતા કરવાનું બંધ કરી દીધું હતું અને હું મારા દીકરાઓ સાથેના નવા જીવનમાં ખૂબ રમણ થઈ ગયો હતો. મેં મારા 3 દીકરાઓ માટે સારી શાળાએ પસંદ કરી. તેમના શિક્ષણ, ખાવાનું, કપડાં બધું શ્રેષ્ઠ બનાવ્યું. તેમના ઓરડામાં એસી, હાથમાં મોબાઈલ અને મારા હોઠ પર એક પ્રાર્થના, આ મારો આધાર બનશે. આદિત્ય હવે 7 વર્ષનો હતો અને બીજા 2, 5 અને 3 વર્ષના હતા. દરરોજ સાંજે હું તેમની સાથે બેસતો, તેમના હોમવર્કમાં મદદ કરતો, વાર્તાઓ કહેતો. 3 દીકરા મોટા થયા. આદિત્યએ MBA પૂરું કર્યું. બીજો દીકરો સાહિલ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં કામ કરતો હતો અને સૌથી નાનો પ્રવીણ યુનિવર્સિટીના છેલ્લા સેમેસ્ટરમાં હતો. ઘરમાં ઇજ્જત, સંપત્તિ બધું હતું. હું ઘણીવાર પડોશના વૃદ્ધો સાથે બેસીને કહેતો, જો બાળકો હોય તો આવા હોવા જોઈએ. દીકરા વગર જીવન દુઃખોથી ભરેલું છે. એકવાર સાહિલે આવીને કહ્યું, પપ્પા, અમારો એક પ્લાન છે. અમે નદીના કિનારે ફાર્મ પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. જગ્યા જોવા જવું છે. તમે પણ ચાલો. હું હસી પડ્યો અને કહ્યું, આટલા વર્ષો પછી તમે લોકો નદીની નજીક જવા માંગો છો? આદિત્યએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, પપ્પા જૂના સમયને યાદ કરવા માંગે છે. થોડા નવા પ્લાન પણ વિચારવા છે. નદીનો ઉલ્લેખ સાંભળીને મારા હૃદયમાં વિચિત્ર હલચલ થઈ, પણ મેં ચહેરા પર કંઈ દેખાવા ન દીધું. જો તમે લોકો ઈચ્છો તો હું પણ આવીશ. બીજા દિવસે સવારે 3 ગાડી લઈને આવ્યા. હું પાછળની સીટ પર બેઠો. રસ્તામાં હાસ્યનો માહોલ હતો. આદિત્યએ કહ્યું, પપ્પા, અમે ઘણા ફોટા લઈશું. તમે નદીના કિનારે બેસો, પછી તમને બાળપણ જેવી ખુશી થશે. મેં બહાર ડોકિયું કરીને કહ્યું, એ જગ્યા મને ઘણું યાદ કરાવે છે, પણ હવે બધું ભૂતકાળમાં ગયું. સાહિલે પાછળથી હસતા હસતા કહ્યું, ભૂતકાળ ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયો પપ્પા. હવે ફક્ત ભવિષ્ય છે, એ પણ ખૂબ સુંદર છે. ગાડી નદીના કિનારે ઊભી રહી. એ જગ્યા હતી જોરદાર મોજા, ભેજવાળી હવા અને એ જ મૌન જે વર્ષો પહેલા મારી સાથે રહ્યું હતું. અમે બધા નીચે ઉતર્યા. આદિત્ય કેમેરા લઈને હતો. પ્રવીણ આગળ આવ્યો અને કહ્યું, પપ્પા, અહીં આવો. આ જગ્યા ખૂબ સરસ છે. અહીંની લાઇટ પણ સારી છે. હું થોડા પગલાં આગળ વધ્યો. પાણીના અવાજમાં કેટલીક યાદો મારા ખભે ચોંટવા લાગી. આદિત્યએ કહ્યું, પપ્પા, ફક્ત એક ફોટો. હું ત્યાં ઊભો રહ્યો. તે 3 મારી પાછળ હતા. સાહિલે કહ્યું, પપ્પા, થોડું આગળ આવો. બરાબર કિનારે હું એક પગલું આગળ વધ્યો અને જેવું મેં દિશા ફેરવી, એક જોરદાર ધક્કો આવ્યો. પાણીની ઠંડકે એક ક્ષણમાં મારા આખા શરીરને જકડી લીધું. હું સંતુલન ન રાખી શક્યો. મોજા મારા ઉપર ચડી ગયા. હું હાથ પગ મારતો રહ્યો, પણ જમીન નીચેથી ખસી ગઈ હતી. મારા કાનમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, તું અમારી સંપત્તિ પર
સાપની જેમ બેઠો હતો. હવે બસ પૂરતું થયું. જેમ જેમ હું પાણીમાં ઊંડે તરતો ગયો તે બધા ચહેરા મારી આંખે સામે આવવા લાગ્યા, જે વર્ષોથી કોઈ ધુમ્મસમાં દફનાયેલા હતા. માહી, હેમા, પંખુરી બધા એક પછી એક મારા મનમાં આવવા લાગ્યા. તે દીકરીઓની ખુશી, તેમના હસતા ચહેરા, તેમની વાતો. પપ્પા, તમે ખૂબ સારા છો. પપ્પા, મારા માટે પાણી લાવો. પપ્પા, આ કપડાં જુઓ, શાળા માટે નવા છે. મારી આંખો પાણીની અંદર ખુલતી અને બંધ થતી. હું હાથ ઉપર લંબાવતો, પણ મારો હાથ પકડવા કોઈ નહોતું. પહેલીવાર મને લાગ્યું કે હું ખરેખર એકલો છું. જે દીકરીઓ મારા મેઘ હતા, તેમણે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. જે દીકરીઓ બોલતી હતી, તે હવે મારા હૃદયમાં યાદ તરીકે ઉતરી રહી હતી. મેં ઘણીવાર ચીસ પાડીને પ્રયાસ કર્યો, પણ મારો અવાજ પાણીમાં ડૂબી રહ્યો હતો. મારું શરીર નબળું પડતું હતું. મારો શ્વાસ અટકતો હતો. મારી આંખો ઝાંખી થતી હતી. પછી કોઈએ મારો હાથ પકડ્યો. એક ઝટકો અને હું સપાટી પર આવ્યો. ખાંસી, પાણીજન્ય શ્વાસ. કોઈએ મારા છાતી પર દબાણ કર્યું. મેં મોં ખોલ્યું અને ફરીથી દબાણ આવ્યું. થોડા સમય પછી મેં એક સ્પષ્ટ ચહેરો જોયો. એક સ્ત્રી, તેના ચહેરા પર નરમાઈ, હાથમાં તાકાત. તું કોણ છે? તેને શાંતિથી મને કારમાં બેસાડી અને હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે હું જાગ્યો ત્યારે હું હોસ્પિટલના રૂમમાં હતો. નર્સ કંઈક લખી રહી હતી. મેં હળવેથી પૂછ્યું, મને કોણે બચાવ્યો? નર્સે કહ્યું કે તે એક છોકરી હતી, કે તે એક NGO ચલાવે છે. તેણે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા. મારા મનમાં એક જ સવાલ હતો, શા માટે? રૂમનો દરવાજો ખોલ્યો. એ જ છોકરી દુપટ્ટો પહેરીને આવી. તેના ચહેરા પર એ જ શાંતિ હતી, પરંતુ તેની આંખોમાં કંઈક સ્પષ્ટ દેખાતું હતું. મારી આંખો હજુ પણ અસ્પષ્ટ જોઈ રહી હતી, પરંતુ એ ચહેરો સંપૂર્ણ અજાણ્યો હોવા છતાં સ્વપ્ન જેવો લાગ્યો. હું બેડ પર પડ્યો હતો, શ્વાસ ખૂટતો હતો, અને એ છોકરી ખુરશી પર બેઠી હતી. તે મને શાંતિથી દુપટ્ટો માથે રાખીને જોઈ રહી હતી. મેં મોં ખોલ્યું, તું કોણ છે? તેણે નીચું જોઈને કહ્યું, મેં તમને માનવતાના નામે બચાવ્યા. માનવતા? મેં વ્યંગાત્મક હાસ્ય સાથે કહ્યું. દુનિયામાં હજુ આવી વસ્તુઓ બાકી છે? તે ચૂપ થઈ ગઈ. ફરી પૂછ્યું, તારું નામ શું છે? આ વખતે તેણે માથું ઊંચું કર્યું, મારા ચહેરા તરફ જોયું અને કહ્યું, પંખુરી. એવું લાગ્યું કે સમયના દરવાજા પર જોરદાર ધક્કો લાગ્યો. મારા હૃદય થંભી ગયું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. ના, આ શક્ય નથી. મારું નામ પંખુરી, તમારી નાની દીકરી, જેને તમે નદીના કાંઠે છેલ્લો ધક્કો આપ્યો હતો. મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો. મારી જીભ ઠંડી પડી ગઈ. મારું શરીર લગભગ થંભી ગયું હતું. હું, તું અને બીજી 3 બહેનો ચાલ્યા ગયા, અને હું બચી ગઈ. મેં આંખો બંધ કરી. એવું લાગ્યું કે પંખુરીનો અવાજ મારા કાનમાં ઓગળી રહ્યો હતો. નદીના કાંઠે ચાલતા એક અજાણ્યા વ્યક્તિએ મને તરતી જોઈ. તેણે હાથ લંબાવ્યો અને મને કાંઠે ખેંચી લીધી. મારો શ્વાસ ખૂટતો હતો, પરંતુ તે ન અટક્યો. તેણે મને કારમાં લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી. પછી મારામાંથી સવાલો નીકળવા લાગ્યા. તે વ્યક્તિનું નામ દિલીપ હતું. તે પોતાની પત્ની સાથે રહેતો હતો. બંને નિસંતાન હતા. તે જ દિવસે ભગવાને તેમને એક દીકરી આપી. હું શાંતિથી સાંભળતો રહ્યો. તેણે મારું નામ બદલ્યું નહીં. તેણે તેને પંખુરી જ રાખ્યું. તેણે મને બાળપણમાં કહેલી કેટલીક વાતો લખી રાખી હતી. તે કહેતો હતો કે એક દિવસ તને તારી સાચી ઓળખ મળી શકે છે. પછી તેણે મને સારી શાળામાં ભણાવી. દિલીપ અંકલ હંમેશા કહેતા, તું મારી પ્રિય દીકરી છે અને હંમેશા સારી દીકરીની જેમ જીવ, બદલાની આગમાં નહીં. મેં તેમની સલાહ માની. એજ્યુકેશન પૂરું કર્યું. પછી PhD. આજે હું યુનિવર્સિટીમાં લેક્ચર છું અને એક NGO પણ ચલાવું છું. બીજી 3 બહેનો નદીમાં ડૂબી ગઈ. માત્ર હું બચી, તે પણ યાદગીરીથી. મારું માથું નમી ગયું. હાથની આંગળીઓ ધ્રુજવા લાગી. અને તે મને શા માટે બચાવ્યો? તેણે કહ્યું, જો હું તમારી જેમ નફરત કરતી હોત તો તમે આજે જીવતા ન હોત. મેં તમને ભૂલી દીધા હતા. તમે કેમ છો? મેં જાતે જ બધું ભૂલી દીધું હતું. દિલીપ અંકલે મને ક્યારેય દબાણ ન કર્યું. ફક્ત એક દિવસ તેઓએ મને બધું યાદ કરાવ્યું. એક વૃદ્ધ માણસ જે પોતાની દીકરીઓને નદીમાં ડૂબાડે છે, તે ક્યારેય શાંતિથી જીવી શકતો નથી. તે હંમેશા મને આ કહેતા હતા, જ્યારે સમય આવે તો તેનો સામનો કર. મેં તેના ચહેરા તરફ જોયું. તે પંખુરી હતી, એ જ જેનું હાસ્ય મારા હાથે દફનાવાઈ ગયું હતું. તે મને શા માટે ન છોડ્યો? કારણ કે હું દીકરી હતી. દીકરીઓ મરી શકે છે, પરંતુ પોતાના માતા પિતા પ્રત્યે નફરત નથી કરી શકતી. મારા આંસુ વહેવા લાગ્યા. તે મને માફ કરી દીધો. જે દિવસે મેં તમને બચાવ્યો, તે દિવસે તમને માફ કરી દીધો. અને તારી માતા સીમા, તેને કંઈ ખબર છે? હા, તેને બધું ખબર છે. હું તેને મળવા ગઈ હતી, અને તે જાણે છે કે તમે બચી ગયા છો. અને તમને કોણે બચાવ્યા?
મેં માથું નમાવીને કહ્યું, તો શા માટે? કારણ કે તમારી વાર્તા હવે પૂર્ણ થઈ ગઈ છે. પુત્ર હવે પોતાની ઈચ્છા મુજબ જીવન જીવે છે. તેમની પાસે સમય નથી અને તું અહીં શા માટે? હું ફક્ત એ જોવા આવી છું કે તમે કંઈ સમજ્યા છો કે નહીં. બધું થયું જે ન થવું જોઈએ. પંખુરી ઊભી થઈ, હવે હું જાઉં છું. જો તમને રહેવાની જગ્યાની જરૂર હોય તો તમે એનજીઓમાં આવી શકો છો, જેનો પાયો પિતાના દગા પર નહીં પરંતુ દીકરીની હિંમત પર નાખવામાં આવ્યો છે. તું મને ત્યાં જગ્યા આપીશ. તે મારું ઘર નથી પરંતુ ભગવાનનું ઘર છે. ત્યાં દરેક માટે જગ્યા છે. તમારા જેવા લોકો માટે પણ દરવાજો ખુલ્લો છે. જ્યારે તે બહાર જવા લાગી ત્યારે મેં અચાનક બૂમ પાડી, પંખુરી! તે પાછી વળી. દીકરી, તું મારી દીકરી છે. તેણે માથું હલાવ્યું. તમારી નાની દીકરી જેને તમે ભૂલી ગયા, પરંતુ ભગવાને નહીં. તે દરવાજો ઓળંગીને ચાલી ગઈ. હું શાંત રૂમમાં એકલો રહી ગયો. આંખોમાં એ જ નજર, હૃદયમાં મારા પાપોનો બોજ. અને કદાચ પહેલીવાર મારા હૃદયે કહ્યું, દીકરી. જ્યારે હું એનજીઓના દરવાજે પહોંચ્યો ત્યાં તેના બોર્ડ પર લખેલું હતું, નિરાધાર બાળકો અને લોકો માટે આશા. આ એક નવી શરૂઆત હતી. હું પહેલીવાર તે ઇમારતમાં જઈ રહ્યો હતો જેનો પાયો મારી નફરત અને પંખુરીના બલિદાન પર નાખવામાં આવ્યો હતો. અંદર જતા દિવાલો પર રંગીન ચિત્રો હતા. દરેક ખૂણે બાળકો દ્વારા બનાવેલા પોસ્ટર્સ સાથે એક લાગણી હતી. એક યુવાન છોકરી મારી પાસે આવી. તેને કદાચ મને ઓળખી લીધો. તમે નવીન સર છો? પંખુરી દીદી તમારી રાહ જોઈ રહ્યા છે. હું શાંતિથી તેની પાછળ ગયો. ઓફિસના દરવાજે પહોંચીને મેં ટકોર કરી. પંખુરીએ અંદરથી કહ્યું, આવો. દરવાજો ખુલ્લો છે. હું અંદર ગયો. તે ખુરશી પર બેઠી હતી. સામે ટેબલ પર એક ફાઇલ હતી અને એક ચાનો કપ રાખેલો હતો. મને જોઈને તેણે હળવેથી કહ્યું, બેસો. હું ખુરશી પર બેઠો. મારી આંખો નીચે હતી પરંતુ હૃદયમાં એક હલચલ હતી. તે આ જગ્યા બનાવી છે. હા, એ જ દુઃખ જેણે મને બાળપણમાં અનાથ બનાવ્યું, તે જ મારો ઉદ્દેશ બની ગયો. આ બધું કેવી રીતે શક્ય થયું? આ બધું ફક્ત દિલીપ અંકલને કારણે શક્ય થયું. મેં દિવાલ પરના ચિત્રો તરફ ઈશારો કર્યો. આ બધા બાળકો ઘરમાંથી બહાર ફેંકાયેલા છે. કેટલાક ભાગી ગયા, કેટલાક અનાથ થઈ ગયા, જેમને દુનિયાએ બોજ ગણ્યા. અમે તેમને અમારા ગણ્યા. મેં હળવેથી કહ્યું, અને તે એ બધા બોજને તારો પરિવાર બનાવ્યો. પંખુરીએ મારી તરફ જોયું. દીકરીઓ ક્યારેય બોજ નથી હોતી, તે પણ વારસદાર છે. જીવને મને આ શીખવ્યું. જો હું પણ મારી માતાના ગર્ભમાંથી પુત્ર તરીકે બહાર આવી હોત તો કદાચ આજે તમારી પાસે વારસદાર ન હોત, પરંતુ તમે ગુનેગાર બની ગયા હોત. મેં ઊંડો શ્વાસ લીધો. મને તને ઓળખવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ મેં તને ઓળખી લીધી. આટલું પૂરતું છે. તું ક્યારેય ગુસ્સે ન થઈ. હું ઘણી ગુસ્સે થઈ, પરંતુ દિલીપ અંકલે કહ્યું હતું કે નફરત ત્યારે જ સમાપ્ત થાય છે જ્યારે તું માફ કરે છે. મેં તમને બચાવ્યો અને મારી જાતને મુક્ત કરી. અને તારું લગ્ન, તારો પુત્ર મારો પુત્ર નથી. આ બાળકો મારા વારસદાર છે. જ્યારે હું નહીં હોઉં ત્યારે આ સંસ્થા તેમના હાથમાં હશે. મેં હાથ જોડીને કહ્યું, જો શક્ય હોય તો મને પણ અહીં થોડા દિવસ રહેવા દે. મારા પુત્રો મને સ્વીકારશે નહીં. પંખુરીએ મારી તરફ એક ક્ષણ જોયું, પછી કહ્યું, તમે રહી શકો છો, પરંતુ એક શરત છે. શું શરત છે? અહીંના બાળકો તમને ફક્ત દાદા જ કહેશે. ન તો નવીન સાહેબ, ન કોઈ ગુરુ, ન પિતા, ફક્ત દાદા. તમે તેમની સાથે બેસશો, ખાશો, વાતો કરશો, વાર્તાઓ કહેશો અને તેમની આંખોમાં તે પિતા બનશો જેનાથી તેઓ વંચિત રહ્યા. મેં માથું હલાવ્યું. મારી આંખો અસ્પષ્ટ થઈ ગઈ. તે સાંજે મને એક નાનો રૂમ આપવામાં આવ્યો. એક પલંગ, એક ટેબલ અને બારી બહાર બાળકોના રમવાનો અવાજ. રાત્રે જ્યારે લાઇટો બંધ થઈ અને હું પલંગ પર સૂઈ ગયો ત્યારે પહેલીવાર મને લાગ્યું કે શાંતિ ખરેખર મૌનમાં છુપાયેલી છે, અવાજમાં નહીં. બીજા દિવસે સવારે જ્યારે હું બહાર નીકળ્યો, એક નાનું બાળક મારી પાસે આવ્યું. દાદા, અમારી સાથે નાસ્તો કરો. મેં તેના માથે હાથ મૂક્યો અને કહ્યું, ચાલો. રાત્રિ ભોજન પછી પંખુરી આવી. તેના હાથમાં એક ફાઇલ હતી. આ બાળકોનું શેડ્યુલ છે. જો તમે ઈચ્છો તો દિવસ દરમિયાન તેમની સાથે વાર્તાનો સમય રાખી શકો છો. હું વાર્તા કહીશ. હા, કારણ કે હવે તમારો સમય કહેવાનો છે. મેં માથું હલાવ્યું. જ્યારે હું વાર્તાના સમયે બેઠો ત્યારે બધા બાળકો મારી આજુબાજુ ભેગા થયા. મેં પહેલી વાર્તા કહી. એક એવા માણસની વાર્તા જેણે પોતાની દીકરીને બોજ ગણી અને અંતે તેને તેની દીકરીઓ પાસેથી પાઠ શીખવા મળે છે. વાર્તા કહીને એક બાળકે પૂછ્યું, દાદા, તે માણસ અંતે ખુશ હતો કે દુઃખી? મેં કહ્યું, તેની પાસે સત્ય સમજાવવાની તાકાત હતી. આટલું પૂરતું હતું. સમયે ફરી એક વળાંક લીધો અને હું ફરી એક વળાંક પર ઊભો છું, જ્યાં પાછા જવાનો કોઈ રસ્તો નથી અને સાથે રહેવા માટે કોઈ નથી. એનજીઓમાં થોડા મહિના વિતાવ્યા પછી પંખુરીએ મને કહ્યું, તમને વધુ સારી સુવિધાઓની જરૂર છે અને અહીં બાળકો માટે જગ્યા મર્યાદિત છે.
મેં માથું હલાવ્યું. તે જાણતી હતી કે હું શું વિચારું છું. હું હવે કોઈ પર બોજ નહોતો બનવા માંગતો, ન કોઈ પર, ન તે દીકરી પર, જેણે મારી ભૂલો સહન કરીને પણ ચૂપ રહી. વૃદ્ધાશ્રમમાં મારો રૂમ નાનો છે, પરંતુ બારીમાંથી સૂર્યપ્રકાશ આવે છે. ક્યારેક પક્ષીઓનો અવાજ પણ સંભળાય છે. અહીં રહેતા દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ છે, અને મારી પાસે પણ. જ્યારે હું અહીં પહેલીવાર પહોંચ્યો, ત્યારે ગેટ પર બેઠેલા યુવાને પૂછ્યું, તમારું નામ શું છે? નવીન, એક સંબંધી. મેં થોડીવાર વિચાર્યું અને પછી હળવેથી કહ્યું, મારી એક દીકરી છે જેનું નામ પંખુરી છે. તેણે મને અહીં લાવી. યુવાને કહ્યું, ઘણા લોકો પોતાની દીકરીઓના બદલે પુત્રોના નામ લે છે, પરંતુ તેમ છતાં દીકરીઓ જ તેમને છોડવા આવે છે. આ વાત મારા છાતી પર બોજ જેવી લાગી. પત્નીઓની વાત કરું તો સીમા હવે આ દુનિયામાં નથી. તે એક દિવસ ચૂપચાપ ચાલી ગઈ. પંખુરી આવીને મને કહ્યું, સીમા, તે છેલ્લી ઘડી સુધી તમારી ચિંતા કરતી હતી. મેં હાથ જોડીને કહ્યું, ભગવાન, હવે મારી સાથે હિસાબ ચૂકવો. મેં તેને શું આપ્યું? નમ્રતા પોતાના પુત્રો સાથે અલગ ફ્લેટમાં રહેતી હતી, જેના દરવાજા હવે મારા માટે બંધ છે. સાહિલ અને પ્રવીણ વર્ષમાં એકવાર ફોન કરે છે. આદિત્યએ છેલ્લીવાર ફક્ત આટલું જ કહ્યું હતું, પપ્પા, અમને તમારી સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તમારા નિર્ણયો સાથે છે. મેં શાંતિથી સાંભળ્યું અને ફોન કટ થઈ ગયો. પંખુરી ક્યારેક આવે છે, ક્યારેક ફળોની થેલી લઈને, ક્યારેક નવું કાપડું કે ચંપલ લઈને. એ આવે છે અને પૂછે છે, પીઠમાં કોઈ દુખાવો છે? સવારે દવા લીધી? અને હું માથું હલાવીને જવાબ આપું છું. એક દિવસ તે એક નાની છોકરીને લઈ આવી. તે 6 કે 7 વર્ષની હશે. તેના હાથમાં એક પુસ્તક હતું. તે મારી સાથે એનજીઓમાં રહે છે. તેની માતાએ તેને ત્યજી દીધી હતી. હવે તે મારી સાથે છે. તે છોકરી મારી પાસે આવી અને પુસ્તક હાથમાં લઈને બોલી, દાદા, તમને વાંચતા આવડે છે? મેં પુસ્તક લીધું અને કહ્યું, હા. હું તેને શીખવતો હતો, તો મને પણ શીખવો. પંખુરી હસી, દાદા, તમે બધાને વાર્તાઓ કહો છો. મેં મારી દીકરીને ખોળામાં લીધી અને હળવેથી કહ્યું, આવ, આજે હું તને એક વાર્તા કહું. એક એવા વ્યક્તિની જેણે આખી જિંદગી ખોટું વિચાર્યું, અને અંતે તેને સત્યની ખબર પડી. દિવસો પસાર થયા. મારા રૂમમાં એક નાનો ખૂણો છે, જેમાં એક રેક છે જેના પર કેટલાક પુસ્તકો છે, અને તેની બાજુમાં ખીલી પર લટકતી પંખુરીની નાની ઉંમરની એક જૂની તસવીર છે, જેને દિલીપે બચાવી હતી. દર મહિનાના કેટલાક દિવસોમાં પંખુરી આવે છે. તે મારી દવાઓ તપાસે છે, મારો રૂમ સાફ કરે છે, મારી સંભાળ રાખે છે. એક દિવસ મેં તેને પૂછ્યું, તું અહીં શા માટે આવે છે? મેં તે બધું ગુમાવ્યું મારી સાથે, કારણ કે દીકરીઓ પોતાના માતા પિતા પ્રત્યે નફરત નથી કરતી. આ સાંભળીને મેં આંખો નીચી કરી. મેં કહ્યું, દીકરી, આ શબ્દ મારા માટે રાહત જેવો છે. તેણે પૂછ્યું, અને પિતા માટે શું કહેશો? આ શબ્દ મને ગુનેગારની યાદ અપાવે છે. તમે દાદા નથી, તમે પિતા છો, પરંતુ પિતા બનવાનો અધિકાર ત્યારે જ મળે છે જ્યારે તમે શીખો કે બાળક શું છે. મેં શીખ્યું. પંખુરી ખૂબ મોડું થયું, પરંતુ હૃદયથી શીખ્યું. આટલું પૂરતું છે. પપ્પા, છેલ્લી વાર તે આવી ત્યારે મારા વાળ બધું સફેદ થઈ ગયા હતા. તેણે મારા કપાળ પર હાથ મૂક્યો. ક્યારેક હું વિચારું છું, જો તમે અમને નદીમાં ન ધકેલ્યા હોત, તો આજે અમે બધા જીવતા હોત. મેં કહ્યું, અને કદાચ તું આટલી મજબૂત ન હોત. કદાચ મને પસ્તાવો ન થયો હોત. એ સાચું છે કે નિયતિ માણસને તોડે છે, પરંતુ એ પણ સાચું છે કે તે તેને ત્યાંથી સુધારવાનું શીખવે છે. તું ખુશ છે, પંખુરી? હા, કારણ કે હું જાણું છું કે હું કોઈનો બોજ નથી, પરંતુ ઘણા લોકોની તાકાત છું. તે દિવસે મેં પહેલીવાર હૃદયથી પ્રાર્થના કરી, ભગવાન દરેક પિતાને આવી દીકરી આપે. એક જ શરત છે કે તે પોતાની દીકરીને બોજ ન ગણે, હંમેશા તેને પોતાનો વારસદાર ગણે. તે જવા લાગી અને પછી પાછી વળીને બોલી, પપ્પા, હવે તમારા હૃદયમાં કોઈ બોજ છે? મેં કહ્યું, ના, હવે ફક્ત તું છે અને તારા બાળપણનો અવાજ. તે ચાલી ગઈ, અને પહેલીવાર હું મારા રૂમમાં એકલો નહોતો. મારી આંખોમાંથી વહેતું દરેક આંસુ હવે જાણતું હતું કે મેં શું કર્યું. હું નવીન છું, અને હવે હું જાણું છું કે દીકરીઓ બોજ નથી, પરંતુ તે વારસદાર છે. તે માતા પિતાનું સાચું ગૌરવ અને સાચી ઓળખ છે. જેઓ પોતાની દીકરીઓને નકારે છે, જીવન ચોક્કસ તેમનો અરીસો બતાવે છે. મિત્રો, તમને શું લાગે છે કે નવીને પોતાની દીકરીઓ સાથે જે કર્યું તેનું સાચું કારણ શું હતું? તેના હૃદયમાં દીકરીઓ પ્રત્યે નફરત કેમ ઊભી થઈ, અને શું તે ખરેખર માફીનો હકદાર હતો? આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. બધા પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ, ચારિત્ર્યો કે વાસ્તવિક ઘટનાઓ સાથેનું કોઈ સામ્ય નથી. કોઈ વ્યક્તિ, ધર્મ કે જાતિને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો અને અમને જણાવો.
અને આ વિડીયો લાઈક શેર અને તેમને હાઈપ આપો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગલું અપડેટ સૌથી પહેલા મળે. આભાર.